જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે ભણવાનું છે. હવે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેથી આપણે પરિચિત છીએ. જેમાંના કેટલાક 4.1 કોષ્ટકમાં આપેલા છે તે દેખાવમાં કેવા છે અને સખત છે કે નરમ છે એના વિશે આપણે લખવાનું છે. હવે અહીં આપણને લોખંડ આપેલું છે, તો લોખંડ છે તો એ કેવું છે, તો ચમકદાર છે અને સખત છે. તો લોખંડની સામે લખશું ચમકદાર અને બીજા ખાનામાં લખશું સખત. પછી કોલસો આપેલો છે, તો કોલસો કેવો છે, ઝાંખો અને સામે લખશું સખત. પછી સલ્ફર આપેલું છે, તો સલ્ફર છે એ વાયુ છે. સલ્ફર વાયુ પણ આવે અને ધાતુ પણ આવે છે. તો શું લખશું આપણે એમાં, ઝાંખું છે અને નરમ છે. પછી એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ ચમકદાર છે અને સખત છે. તાંબુ છે તો તાંબામાં પણ લખશું ચમકદાર છે અને સખત છે. હવે કોઈ એક ધાતુ લેવાની છે તો આપણે અહીં સોનું લખી નાખીએ, સોનું તો ચમકદાર છે અને સખત છે. તો હવે એવા પદાર્થોના આપણે ઘણા નામ આપી દીધા કે જે ધાતુ હોય. ખબર પડી કે ને આમાંથી ધાતુ કઈ કઈ હશે, તો કે જે સખત અને ચમકદાર હશે એ ધાતુ હશે. તો હવે ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધારે આપણે જુદા પાડી શકીએ છીએ. યાદ રાખવાનું છે કે ચળકટ તથા સખતપણું એ એમના ભૌતિક ગુણધર્મો છે, એટલે કે આ ગુણધર્મોને આધારે આપણે એને જાણી શકીએ છીએ. પછી આપણો નવો ટોપિક છે 4.1 ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. હવે ક્યારે લુહારને લોખંડના ટુકડાને ટીપતો જોયો છે, અથવા લોખંડના સાધનો જેવા કે પાવડો, કુહાડી, ખંપાળી આપણે જોયા છે. આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે, એ ખબર છે. શું આપણને એ ખબર છે કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે? તો હવે એ આપણને કંઈ ખબર નથી, તો આપણે એ જાણવા માટે પ્રવૃત્તિ 4.1 જોવાની છે. તો હવે અહીં લોખંડની એક નાની ખીલી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લેવાની છે. લોખંડની ખીલીને હથોડીથી ટીપવાની છે. ધ્યાન રાખવાનું કે આ ખીલી આપણને લાગી ન જાય. હવે જોરથી ટીપવાની કોશિશ કરવાની છે. એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપવાનો છે. આ જ રીતે લોખંડના ટુકડાને અને પેન્સિલની અણીને પણ કરવાનું છે. હવે આ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક અવલોકન કરવાનું છે અને એ કોષ્ટક 4.2માં આપણે લખવાનું છે. તો 4.2માં છે એક કોષ્ટક આપેલું છે, પહેલામાં પદાર્થ આપેલો છે અથવા તો વસ્તુ આપેલી છે અને વસ્તુમાં શું ફેરફાર થાય છે એ આપણે નીચે લખવાનું છે. તો લોખંડની ખીલી છે તો એમાં લખશું સપાટ થાય છે અને તૂટી જતી નથી. લોખંડનો ટુકડો તો એની સામે લખશું ટુકડાઓમાં તૂટી જાય છે. પછી એલ્યુમિનિયમનો વાયર છે તો એમાં લખવાનું છે સપાટ થાય છે, તૂટી જતો નથી. પછી પેન્સિલની અણી તો એની સામે લખશું ટુકડાઓમાં તૂટી જાય છે. હવે આપણે જોયું કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી એનો આકાર બદલાય છે અને જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ પતરામાં રૂપાંતર થઈ જાય. હવે તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખ, જેને આપણે પેપર ફોલ કહીએ, એને આપણે ઓળખતા જઈશું. તો તમે ખાદ્ય પદાર્થો પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમ ફોઇલથી પણ પરિચિત હશો જ. આપણે કોઈ પણ જાતનો ખોરાક લેવા જઈએ, મીન્સ કે
ફૂડ પાર્સલ લેવા જઈએ તો એ પાર્સલ કરે ને ત્યારે જે પેલું એલ્યુમિનિયમ ફોઇલ હોય ને એની વાત અહીં કરવામાં આવી છે. હવે જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરા જેવી બનાવી શકાય છે તેને ટીપાઉપણું કહે છે. અંડરલાઇન કરવાનું છે કે ધાતુને ટીપીને પતરા જેવી બનાવી શકાય તેને તેનું ટીપાઉપણું કહેવામાં આવે છે. આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે. તમે નોંધ્યું છે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતી નથી. હવે કોલસો અને પેન્સિલની અણીને આપણે હથોડી મારશું, ટીપવાની કોશિશ કરશું તો એ ટુકડાઓમાં વિભાજન થઈ જશે. હવે એમ કહે છે કે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજ્યા વગર પકડી શકાય તો કે ના, આવું ન થાય. શા માટે? તો કે બીજા થોડાક અનુભવની યાદી તૈયાર કરીએ જેમાં લાકડા અને પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય. તો આવા અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્મા વહન માટે શું કહી શકશો? તો હવે આપણે આગળ જોવાનું છે. હવે એમ કહે છે કે તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયો હશે. તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે અને શા માટે? હવે પ્લાસ્ટિકનું વિદ્યુત અવાહક હોય છે હેન્ડલ એનું. હવે આપણે છે ને પ્રવૃત્તિ 4.2 કરવાની છે. હવે 4.2 પ્રવૃત્તિ કરીએ તો એમાં કીધું છે કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે કે નહીં એની ચકાસણી કરવાની છે. આ પ્રયોગ છે એ આપણે ઘણા પદાર્થો લઈને કર્યો હતો. હવે તે ફરીવાર કરવાનો છે અને 4.3 જે કોષ્ટક છે એને પૂર્ણ કરવાનું છે. તો પદાર્થ આપેલા છે એ સુવાહક છે કે નહીં એ જણાવવાનું છે. તો લોખંડનો સળિયો અથવા ખીલી, તો વિદ્યુત પરિપથ જોડશું તો શું થશે? પ્રકાશ આપશે તો સુવાહક છે. લખશું તો સુવાહક. સલ્ફર, બલ્બ પ્રકાશિત નહીં થાય તો એ અવાહક છે. કોલસાનો ટુકડો, તો બલ્બ પ્રકાશિત થતો નથી તો એ અવાહક છે. તાંબાનો તાર, તો બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને સુવાહક છે. તો આનો નિર્ણય શું આવે? તો કે ધાતુ વિદ્યુતની સુવાહક છે જ્યારે અધાતુ છે એ વિદ્યુતની અવાહક છે. હવે આપણે અવલોકન કર્યું કે લોખંડનો સળિયો, ખીલ્લી અને તાંબાનો તાર સુવાહક છે જ્યારે સલ્ફરનો ટુકડો, કોલસાનો ટુકડો એ અવાહક છે. હવે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો? શું તમે ક્યારેક કોલસાના વાયરને જોયા છે? તો આપણે કહીએ કે ના, નથી જ જોયા. હવે ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય તેને તેનું તણાવપણું કે તન્યતા કહેવામાં આવે છે. તો અંડરલાઇન અહીં કરવાની છે. પછી આગળ શું કહે છે? ક્યારે આપણે લોખંડની તકતી કે પતરું, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાનો અવાજ ક્યારેય સાંભળ્યો? તો કે ના. તો અત્યારે આ કોશિશ કરવાની છે કે કોલસાનો ટુકડો પાડવાનો અને સિક્કો પાડવાનો. અવાજ ઉત્પન્ન થાય છે અને અવાજમાં કોઈ ફેરફાર છે તો એ આપણે ચેક કરવાનું છે અહીં. હવે ક્યારેક મંદિરોમાં લાકડાના ઘંટ જોયા છે? તો કે ના, આવું ક્યારેય હોતું નથી. લાકડાના ઘંટ નથી હોતા. તો આનું કારણ શું છે? તો કે જે વસ્તુઓ ધાતુની બનેલી હોય ને એને જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ હોય જેમાંથી એક લાકડાનું હોય અને બીજું ધાતુનું હોય. શું બંને બોક્સને અથડાવી તો બેમાંથી અવાજ આવશે? કયું ધાતુનું છે એ આપણે કહી શકીએ? તો કે હા, જેમાંથી અવાજ ઉત્પન્ન થાય એ ધાતુનું હશે, આપણે કહી શકીએ. તો ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેને રણકારયુક્ત કહે છે. અંડરલાઇન કરવાની છે. ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરી શકતી નથી. હવે ઉપરની પ્રવૃત્તિ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના વાહક હોય છે. તો અંડરલાઇન આ કરવાની
છે. હવે જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મ ધરાવતા હોય ને તેને ધાતુ કહેવામાં આવે છે. જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે એ ધાતુના ઉદાહરણ છે. તો આ અંડરલાઈન આટલું કરવાનું છે. એનાથી ઉલટું પદાર્થો જેવા કે કોલસો અને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય તેને હથોડીથી ઠપકારતા તેનો ભૂકો થાય છે. તેઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અને ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. આવા પદાર્થોને અધાતુ કહે છે. તો એના ઉદાહરણ આપેલા છે. સલ્ફર, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે અધાતુના ઉદાહરણો છે. હવે એક નોંધ અહીં આપેલી છે કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે. પારો એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. આ તમામ અપવાદ છે. ધાતુ હોવા છતાં પણ અપવાદ છે. હવે નવો ટોપિક અહીં આપેલો છે, ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એ આપણે અહીં કરવાની છે. તો હવે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ તો એમાં અહીં દર્શાવેલું છે કે તમે લોખંડના કટાવાની ઘટનાથી પરિચિત છો. જે પ્રક્રિયાથી કાટ બને છે તે પ્રક્રિયા યાદ કરવાની છે, જે આપણે આગળ ધોરણ 7માં શીખી ગયા છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગવાની પ્રવૃત્તિ કરેલી છે. હવે આપણે શીખ્યા છીએ કે બંને પ્રક્રિયામાં ઓક્સાઇડ બને છે. લોખંડ અને મેગ્નેશિયમ સાથે ઓક્સિજનની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનું રાસાયણિક સમીકરણ છે એ બને છે ને એને આપણે પૂર્ણ કરવાનું છે. હવે આ છે ને આપણે હોમવર્કમાં કરવાનું છે. પછી પ્રવૃત્તિ 4.3 આપેલી છે કે આ લોખંડ, ઓક્સિજન અને પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના રાસાયણિક ગુણધર્મો આપણે ચેક કરવાના છે. તો એક ચમચી જેટલો કાટ લઈ થોડાક પાણીમાં ઓગાળવાનો છે. તમે જોશો કે કાટ પાણીમાં નિલંબિત રહે છે. આ નિલંબનને સારી રીતે હલાવવાનું, એટલે કે એ દ્રાવ્ય થતો નથી છતાં પણ એને હલાવવાનું. આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પેપર વડે આપણે છે ને ચેક કરવાનું છે. હવે અવલોકન કરવાનું છે, દ્રાવણ એસિડિક છે કે બેઝ છે એ ચેક કરવાનું છે. તો આપણને ખબર પડશે કે લાલ લિટમસ પત્ર છે ને ભૂરું બનશે અને ભૂરું લિટમસ પત્ર હશે ને તો એના ઉપર કોઈ અસર થશે નહીં. તો લોખંડનો કાટ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. હવે આગળ એક સૂચના આપેલી છે કે જ્યારે તાંબાના વાસણને લાંબો સમય માટે હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તેના પર ઝાંખું લીલાશ પડતું પડ બાજી જાય છે, એટલે કે પડ ચડી જાય છે. આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડનો અને કોપર કાર્બોનેટ CuOH2 અને CuCO3નું મિશ્રણ છે. તેનું સમીકરણ નીચે આપેલું છે. 2Cu + H2O + CO2 + O2 એ મળી અને પ્રક્રિયા થાય છે રાસાયણિક, અને આપણને છેલ્લે શું મળે છે લાસ્ટમાં, તો કે CuHO2 + CuCO3. હવે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ બાદ યાદ કરવાની છે કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે દહન કરતા તો રાખને પાણીમાં ઓગાળીને તેની પ્રકૃતિ ચેક કરી હતી, તે એસિડિક છે કે બેઝ છે એવું. હવે અહીં આપણે ચેક કર્યું કે લાલ લિટમસ પત્ર છે એ ભૂરું થઈ જાય છે, માટે મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રકૃતિ બેઝિક છે, બેઝ પ્રકારની છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય તો કે બેઝ પ્રકારના જ હોય છે. હવે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈએ તો હવે ફરી એક નવી પ્રવૃત્તિ આપણને અહીં આપેલી છે. તો એ પ્રવૃત્તિમાં શું છે તો કે સલ્ફરના થોડા ભૂખાને પ્રજ્વલન ચમચીમાં લેવાનું છે
અને એ ન મળે તો કોઈ બાટલીના ઢાંકણને લઈ તેની ફરતે તાર વીંટાળી દેવાના છે તથા તેને અહીં આકૃતિમાં જે પ્રમાણે દર્શાવેલું છે ને એ પ્રમાણે ગોઠવવાનું છે. હવે જેવું આપણે છે ને સલ્ફરનું દહન શરૂ થાય ને કે તરત જ ચમચીને વાયુપાત્રમાં દાખલ કરી દેવાની છે. હવે વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દેવાની અને ખાતરી કરવાની કે ઉત્પન્ન થતો વાયુ છે એ બહાર ન નીકળી જાય. હવે થોડી વાર પછી ચમચીને કાઢી લેવાની છે અને વાયુપાત્રમાં થોડું પાણી ઉમેરી દેવાનું છે. તરત જ ઢાંકણું પાછું બંધ કરી દેવાનું. પછી શું કરવાનું તો કે વાયુપાત્રને બરાબર હલાવવાનું અને બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચેક કરવાનું છે. તો હવે લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચેક કરશું ને તો શું થશે તો કે ભૂરું લિટમસ પત્ર છે ને એ લાલ બનશે અને લાલ કલરનું જે લિટમસ પત્ર છે એના ઉપર કોઈ અસર થવાની નથી. તો સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ છે એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે એવું આપણને ખ્યાલ પડશે. હવે અહીં છે ને ઘણા ઉદાહરણ આપણને આપેલા છે કે બેઝનું નામ લખવાનું છે, ધાતુ લખવાની છે અને એસિડનું નામ લખવાનું છે અને ધાતુનું ફરી નામ લખવાનું છે. તો આ કોષ્ટક છે ને આપણે હોમવર્કમાં કરવાનું છે. હવે સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડ છે. આગળ આપણે પ્રક્રિયા કરીને કે સલ્ફર અને ઓક્સિજનનું મિશ્રણ કરવામાં આવે તો જે નિપજ સ્વરૂપે લાસ્ટમાં આપણને મળે છે એ કયો છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે. હવે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગળવામાં આવે ત્યારે શું થાય છે તેનું રૂપાંતર સલ્ફ્યુરિક એસિડમાં થાય છે. તો નીચે એક પ્રક્રિયા આપેલી છે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે SO2 પ્લસ H2O એની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને H2SO3 એટલે કે સલ્ફ્યુરિક એસિડ આપણને લાસ્ટમાં મળે છે. હવે સલ્ફ્યુરિક એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે તો કે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી છે તો કે એસિડિક હોય છે. હવે ધોરણ 7માં આપણે પ્રયોગશાળામાં આવા કેટલાક એસિડ અને છે ને બેઝના નામ જોયા હતા. એ નામ આપણે હાલમાં લખવાના છે 4.4માં. તેમાંથી ઓક્સિજન અને ઓક્સાઇડ બનાવતી હોય તેવી ધાતુ અને અધાતુઓને ઓળખવાની છે અને નામ લખવાનું છે. તો આપણે સૌથી પહેલાં છે ને બેઝના નામ લખીએ અને કઈ ધાતુ ઉપયોગમાં લઈએ છીએ ને એ લખવાનું છે. હવે અહીં આપણને પહેલાં આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીં ધાતુ કઈ વપરાણી છે કેલ્શિયમ. બીજી ધાતુ આપણે લખશું ઝિંક હાઇડ્રોક્સાઇડ અને ધાતુમાં લખશું ઝિંક. ત્રીજામાં બેઝનું નામ લખશું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, ધાતુ લખશું મેગ્નેશિયમ. પછી ચોથું છે એમાં લખશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ધાતુ લખશું સોડિયમ. પાંચમું છે એમાં લખશું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ધાતુમાં લખશું પોટેશિયમ. હવે એસિડનું નામ એક આપેલું છે સલ્ફ્યુરિક એસિડ અને અધાતુ કઈ છે સલ્ફર. તો હવે એક પાછું એસિડનું નામ લખો સલ્ફ્યુરિક એસિડ. અધાતુમાં લખશું હાઇડ્રોજન અને ક્લોરીન. પછી સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર આપી દીધું છે. પછી નાઇટ્રિક એસિડ છે તો ત્રીજું નામ નાઇટ્રિક એસિડ લખશું અને નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજન લખશું. પછી કાર્બોનિક એસિડ એમાં લખશું કાર્બન અને સલ્ફ્યુરસ એસિડ એમાં પણ લખશું આપણે સલ્ફર. હવે આપણું કોષ્ટક આ તૈયાર થઈ ગયેલું છે. પાણી સાથેની પ્રક્રિયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે ભણવાનું છે. આપણે એક ભાગ સૌપ્રથમ આગળ જોઈ ચૂક્યા છીએ. એનો બીજો ભાગ હવે શરૂઆત કરીએ પાણી સાથેની પ્રક્રિયાથી. તો હવે ધાતુ કે અધાતુ કઈ રીતે પાણી સાથે પ્રક્રિયા કરે છે એ શીખવાનું છે. એ પહેલાં એક નોંધ આપેલી છે કે સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. તે પાણી અથવા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા કરે છે. એટલે કે સોડિયમ એવી એક ધાતુ છે કે જેને વાતાવરણમાં ખુલ્લો મૂકવામાં આવે ને તો વિસ્ફોટ થાય છે.
આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે જ તેને સંગ્રહ કેમાં કરવામાં આવે તો કે કેરોસીનમાં એને સંગ્રહીને રાખવામાં આવે છે. હવે આપણે છે એ પાણી સાથેની પ્રક્રિયા ભણી એ પહેલાં આપણે પ્રવૃત્તિ 4.5 કરવાનું છે. હવે એમ કહે છે કે 250 મિલીનું બીકર કાચનું પાત્ર લેવાનું છે, તેને પાણી વડે અડધું ભરી દેવાનું છે અને ધ્યાનથી સોડિયમ ધાતુના ટુકડાને કાપી ફિલ્ટર પેપરની મદદથી તેને સૂકવી દેવાનો છે અને સુતરાઉ કાપડના ટુકડાને વડે એને લપેટી દેવાનો છે. હવે સુતરાઉ કાપડમાં લપેટેલા સોડિયમના આ ટુકડાને પાણી ભરેલા બીકરમાં મૂકવાનો છે. હવે ધ્યાનથી અવલોકન કરવાનું છે. અવલોકન કરતી વખતે બીકરથી દૂર રહેવાનું છે, કારણ કે જે ધાતુ છે એ કેવી છે તો કે જલદ છે, એટલે કે વિસ્ફોટ થઈ શકે છે. હવે એમ કહે છે કે પ્રક્રિયા બંધ થાય ત્યારે બીકરને અડવાનું, ત્યાં સિવાય બીકરને અડવાનું થતું નથી. હવે શું અનુભવ થાય છે? બીકર ગરમ થઈ ગયું છે. દ્રાવણને લાલ અથવા અને ભૂરા લિટમસ પત્રથી ચેક કરવાનું અને ચેક કરવાનું છે કે દ્રાવણ કેવું છે, એસિડિક છે કે બેઝ છે. તો હવે અવલોકન જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે સોડિયમ ધાતુ પાણી સાથે જલદ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુને ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતી ઉષ્માથી શું થાય છે તો કે હાઇડ્રોજન વાયુ છે ને એ સળગી ઉઠે છે અને બનેલા દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બને છે. ભૂરું લિટમસ પત્ર હશે એના ઉપર કોઈ અસર થતી નથી અને નિર્ણય શું આવે તો કે સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને ખબર પડે કે આ દ્રાવણ કેવું છે તો કે બેઝિક દ્રાવણ છે. હવે આપણે જોયું કે સોડિયમ છે એ ખૂબ જલદ પ્રક્રિયા કરે, બીજી ધાતુ આટલી જલદ પ્રક્રિયા આપતું નથી. સામાન્ય રીતે છે ને ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, જોકે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. હવે આવી અધાતુઓને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે, જેમ કે ફોસ્ફરસ છે એ ખૂબ જ સક્રિય અધાતુ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે ને તો એ આગ પકડી લેશે, એટલે કે એમાં આપમેળે આગ લાગી જાય છે. જ્યારે ફોસ્ફરસનો હવાના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય તો તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. પછી હવે આપણને એસિડ સાથેની પ્રક્રિયા આપેલી છે. એસિડ સાથેની પ્રક્રિયા આપણે ભણીએ એ પહેલાં પ્રવૃત્તિ 4.6 આપણને આપેલી છે, એ આપણે ચેક કરવાની છે. અને એક ચેતવણી પહેલાં આપેલું છે કે તમારા ચહેરાને કસનળીના મુખથી દૂર રાખવાનું છે અને કસનળી પકડવા માટે આપણે હંમેશા કસનળી હોલ્ડરનો જ ઉપયોગ કરવાનો છે. હવે કોષ્ટક 4.5માં આપેલા ધાતુ અને અધાતુના નમૂનાને અલગ અલગ કસનળીમાં લેવાના છે. ABCDEFM નામ આપી દેવાના. પછી શું કરવાનું તો કે દરેક કસનળીમાં ડ્રોપરની મદદથી 5 ml મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વારાફરતી ઉમેરવાનું છે. હવે પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરવાનું છે અને જો દ્રાવણમાં કોઈ પ્રક્રિયા ન હોય તો તેને ધીમેથી ગરમ કરવાની છે અને દરેક કસનળીના મુખ પાસે સળગતી દિવાસળી લાવવાની છે. હવે આ પ્રક્રિયાનું પુનરાવર્તન મંદ હાઇડ્રોક્લોરિક એસિડને બદલે સલ્ફ્યુરિક એસિડ ઉમેરીને પણ કરવાનું છે અને એનાથી શું કરવાનું છે કોષ્ટક 4.5 આપણે તૈયાર કરવાનું છે. હવે કોષ્ટક 4.5માં ધાતુ અથવા અધાતુ આપેલી છે. પછી હવે મંદ હાઇડ્રોક્લોરિક સાથેની પ્રક્રિયા છે એના બે વિભાગ છે, ઓરડાના તાપમાને અને હૂંફાળા તાપમાને. પછી સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા છે, ઓરડાના તાપમાને અને હૂંફાળી ગરમ કરતાં આપણે આ બધું પૂર્ણ કરવાનું છે. તો મેગ્નેશિયમની પટ્ટી જ્યાં લખેલી છે નીચે લખી નાખવાનું છે એ ધાતુ, કાઉન્સ કરીને લખી નાખું કે ધાતુ છે. પછી ઓરડાના તાપમાને પ્રક્રિયા કરી તો ત્યારે શું થાય છે તો નીચે લખશું હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હૂંફાળી ગરમ તો એમાં લખશું પ્રક્રિયા ઝડપી બને છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરીને ત્યારે ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને હૂંફાળી ગરમ તો એમાં લખશું પ્રક્રિયા ઝડપી બને છે. પછી એલ્યુમિનિયમ તો એની નીચે લખશું ધાતુ. પછી ઓરડાના તાપમાને તો એમાં લખશું હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, હૂંફાળી ગરમ કરતાં પ્રક્રિયા ઝડપી બને છે. અહીં પણ સેમ એજ આવશે.
કે હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને હુંફાળી ગરમ કરતાં પ્રક્રિયા ઝડપી બને છે. હવે લાકડાનો વહેર આપેલો છે, તો ત્યાં નીચે કાઉન્સ કરીને આપણે લખશું ધાતુ ઓરડાના તાપમાને, એમાં લખશું હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હુંફાળી ગરમ, એમાં લખશું પ્રક્રિયા ઝડપી બને છે. મંદ સલ્ફ્યુરિક એસિડમાં ઓરડાના તાપમાને તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હુંફાળી ગરમ તો પ્રક્રિયા ઝડપી બને છે. પછી તાંબાનો પાતળો તાર, તો એમાં નીચે લખશું ધાતુ છે. હવે મંદ સલ્ફ્યુરિક એસિડમાં ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતું રાસાયણિક પ્રક્રિયા થતી નથી. પછી હુંફાળી ગરમ કરતાં રાસાયણિક પ્રક્રિયા થતી નથી. મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઓરડાના તાપમાને તો કે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, અને હુંફાળી ગરમ કરતાં રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હવે કોલસો અને સલ્ફર આપેલું છે, બંને અધાતુ છે, તો આ બંનેમાં પણ સેમ એવું થાય છે, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થતી નથી, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે થતી. તો એ બધા કોષ્ટકો છે એમાં આપણે એક જ વાક્ય સેમ લખવાનું છે, તો બધા કોષ્ટકમાં સેમ વાક્ય લખી નાખવું કે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હવે ધાતુ અને અધાતુઓની એસિડ સાથેની પ્રક્રિયામાં શું કોઈ ફેરફાર છે? તો હા, ફેરફાર છે, આ આપણને ખ્યાલ આવે છે. હવે શું કેટલાક કિસ્સાઓમાં પોપ અવાજ જ્યારે ટેસ્ટ ટ્યુબના મુખ નજીક સળગતી દિવાસ્પીની સળી લાવવામાં આવે ત્યારે થઈ શકે છે, એટલે કે ક્યારેક વિસ્ફોટ થઈ શકે છે. પછી તમે જાણ્યું હશે કે અધાતુઓ સામાન્ય રીતે પ્રક્રિયા કરતા નથી, પરંતુ ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ પોપ અવાજ એટલે કે વિસ્ફોટ સાથે અવાજ કરે છે. હવે આપણે નોંધ્યું કે તાંબુ છે એને ગરમ કરવા છતાં પણ મંદ હાઇડ્રોક્લોરિક સાથે પ્રક્રિયા કરતું નથી, પરંતુ તે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. હવે બેઝ સાથેની અમુક પ્રક્રિયા આપેલી છે, એ પહેલાં છે ને પ્રવૃત્તિ 4.7 આપણે કરવાની છે. તો પ્રવૃત્તિ 4.7માં શું કીધું છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવતી વખતે અહીં કાળજી પહેલાં તો રાખવાની છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળીઓ અને પ્લાસ્ટિકની ચમચીથી જ હંમેશા લેવાની છે. હવે એમ કહે છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 3 થી 4 ગોળીઓને 5 મિલી પાણીમાં ઓગાળીને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવવાનું છે. હવે તેમાં એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો નાખવાનો છે અને કસનળીના મુખ પાસે સળગતી હોય એવી દિવાસળી લાવવાની છે અને અવલોકન આપણે કરવાનું છે. હવે આવું કરશું તો શું થશે? તો કે કસનળીના મુખ આગળ સળગતી દિવાસળી જ્યારે લાવીએ ને ત્યારે ધાણી ફૂટ્યા હોય ને એવો અવાજ આવે છે અને વાયુ સળગે છે. અને નિર્ણય શું આવે? તો કે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે આ ધાતુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. એટલે અધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયા કેવી હોય છે? હંમેશા જટિલ હોય છે. એ પછી વિસ્થાપનની પ્રક્રિયા આપેલી છે. તો ધોરણ 7માં કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિને યાદ કરવાની છે અને આ જ પ્રકારની કેટલીક પ્રક્રિયાઓનું અવલોકન કરીએ એ પહેલાં આપણે પ્રવૃત્તિ 4.8 ભણવાની છે. હવે 4.8 પ્રવૃત્તિમાં પહેલાં 100 મિલીના 5 બીકર લઈ ABCDE એમ નામ આપી દેવાના. દરેક બીકરમાં લગભગ 50 ml જેટલું પાણી ભરવાનું છે અને દરેક બીકરમાં 1 ચમચી જેટલો પદાર્થ આકૃતિમાં જેમ આપ્યો છે એવી રીતે નાખી અને ઓગાળવાનો છે. હવે બીકરને હલાવ્યા વગર થોડો સમય રહેવા દેવાનો અને પછી અવલોકન કરવાનું છે આપણી નોંધપોથીમાં. હવે A અને B બે અલગ અલગ છે ને આપણને આકૃતિ આપેલી છે. હવે બીકર A છે એમાં કોપર સલ્ફેટ ઉમેરેલો છે અને દાણાદાર ઝીંક ઉમેરેલું છે, જ્યારે બીકર બીમાં કોપર સલ્ફેટ અને લોખંડની ખીલી ઉમેરી છે. પછી બીકર સીમાં ઝીંક સલ્ફેટ અને તાંબાના ગૂંચળાને ઉમેરેલ છે. પછી બીકર ડીમાં આયર્ન સલ્ફેટ અને તાંબાનું ગૂંચળું ઉમેરેલ છે. બીકર ઈમાં ઝીંક સલ્ફેટ અને લોખંડની ખીલી એડ કરેલી છે. હવે જુદા જુદા બીકરમાં છે ને શું ફેરફાર થયો ને એ આપણે અહીં જોઈ શકીએ છીએ. હવે
આપણે વાંચવું હોય કે એક ધાતુ બીજા ધાતુનું તેના જલીય દ્રાવણના સંયોજનમાંથી વિસ્થાપન કરે છે. હવે બીકર એમાં ઝિંક એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે, એટલે કે કોપર સલ્ફેટના ભૂરો રંગ દૂર થાય છે અને લાલ રંગના પાવડર જેવો તાંબાનો જથ્થો બીકરના તળિયે એકઠો થાય છે. હવે આ માટેની પ્રક્રિયા આપેલી છે કે CuSO4 + Zn ઝિંક પ્રક્રિયા થઈને શું બને છે? ઝિંક સલ્ફેટ ZnSO4 અને કોપર વાયુ છે કોપર ધાતુ છે એ મુક્ત થાય છે. હવે બીકર બીની પ્રક્રિયા આપણે આ જ રીતે લખી શકીએ છીએ. તો બીકર બીની જે પ્રક્રિયા છે એમાં હું લખાવું, તમારે લખવાનું છે કોપર સલ્ફેટ કાઉન્સ કરીને લખશું CuSO4 + લોખંડની ખીલી, તો કાઉન્સમાં લખશું Fe. હવે પ્રક્રિયા થઈ છે એટલે એરો દર્શાવવાનો અને લખવાનું છે આયર્ન સલ્ફેટની બાજુમાં કાઉન્સ કરીને લખશું FeSO4 અને કોપર કોપર ધાતુ મુક્ત થાય છે તો કાઉન્સમાં લખશું Cu. હવે બીકર C, D અને Eમાં કોઈ ફેરફાર થતો નથી. હવે બીકર Cમાં કોપરનું ઝિંક દ્વારા વિસ્થાપન થતું હશે અને બીકર Eમાં લોખંડ દ્વારા ઝિંકનું વિસ્થાપન થતું હશે. તે જ રીતે Dમાં આયર્ન દ્વારા કોપરનું વિસ્થાપન થતું હશે. જોકે બીકર Cમાં આપણે કોઈ ફેરફાર દેખાતો ન હોવાથી એવું માની લેવાનું કે કોપર એ ઝિંક સલ્ફેટમાંથી Znનું વિસ્થાપન કરી શકતું નથી. પરંતુ શા માટે? તો હવે આપણે જોશું. અને જો બીકર એમાં ઝિંક એ કોપરનું વિસ્થાપન કરી શકતું હોય તો બીકર Cમાં કોપર શા માટે ઝિંકનું છે એ વિસ્થાપન કરતું નથી. હવે યાદ રાખવાનું કે વિજ્ઞાન એ મનસ્વી રીતે કાર્ય કરતું નથી, એટલે કે કોઈ વાત ખાલી મનગઢન વાતો હોય ને એના ઉપર કાર્ય કરતું નથી. એ અમુક નિયમોને આધારે છે એ કાર્ય કરે છે. હવે ઝિંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ હોય એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. હવે ખબર પડી આપણને કે C, D અને Eમાં કેમ કંઈ પ્રક્રિયા થતી નથી. હવે ઝિંક આયર્ન અને કોપરને વધુ સક્રિયથી ઓછી સક્રિય એ ક્રમમાં ગોઠવી શકાય? તો કે હા, ગોઠવી જ શકાય ને. ઓછાથી વધુ ક્રમમાં ગોઠવવાનું છે. તો હું જે રીતે તમને લખાવું ને એ રીતે લખવાનું છે. ઝિંક પછી ગ્રેટર ધેન લોખંડ ગ્રેટર ધેન તાંબુ, આમ સક્રિયતા ઘટતી જાય છે. હવે ધાતુ અને અધાતુના ઉપયોગો આપેલા છે. તો હવે આપણને સમજાઈ ગયું કે શા માટે ધાતુઓનો ઉપયોગ યંત્રો, વાહનો, હવાઈ જહાજો, ટ્રેન, ઉપગ્રહો, ઔદ્યોગિક સાધનો, પાણીની બોટલો અને રસોઈના સાધનોમાં બનાવવામાં વપરાય છે. હવે કેટલીક ધાતુઓના ઉપયોગથી આપણે પરિચિત જ છીએ. કેટલાક રસપ્રદ ઉપયોગ અહીં આપેલા છે. હવે આપણે એનાથી વધારે ઓળખી શકશું. હવે અધાતુ આપણા જીવન માટે જરૂરી છે, જેને દરેક પ્રાણી શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસમાં લે છે, એટલે કે ઓક્સિજનની અહીં વાત કરવામાં આવી છે. ખાતરોમાં અધાતુઓનો ઉપયોગ થાય છે, જેને લીધે વનસ્પતિનો વિકાસ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની અહીં પણ વાત કરવામાં આવેલી છે. અધાતુ પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં વપરાય છે. અધાતુ જાંબુડિયા રંગના દ્રાવણમાં વપરાય છે, જે સડા નિરોધક એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે. અધાતુઓ ફટાકડામાં વપરાય છે. વિસ્ફોટ થાય ને અવાજ માટે અધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આપણા અનુભવનો ઉપયોગ કરી અને અધાતુના વધારે ઉપયોગો અહીં ઉમેરી શકીએ છીએ. હવે અહીં એક નોંધ આપેલી છે કે આપણે ધોરણ 7માં શીખી ગયા કે રાસાયણિક પ્રક્રિયા નવા પદાર્થનું નિર્માણ કરે છે. આ નવા પદાર્થ પ્રક્રિયામાં ભાગ લેનાર પદાર્થથી જુદો થાય છે. આગળ એક પ્રક્રિયા દર્શાવીને એ રીતે. હવે જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાણીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો વધુ
વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહેવામાં આવે છે. સલ્ફર એ એક તત્વ છે તથા આયન અને કાર્બન પણ તત્વ છે. તત્વનો સૌથી નાનામાં નાનો એકમ પરમાણુ છે. હવે તત્વના નમૂનામાં એક જ પ્રકારનો પરમાણુ હોય છે. હવે તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુઓ પર કોઈ અસર થવાની નથી. ઉદાહરણ તરીકે પ્રવાહી સલ્ફર છે નો પરમાણુ બિલકુલ સલ્ફરના ઘન કે વાયુ સ્વરૂપના પરમાણુ જેવો જ હોય છે. હવે ભલે બ્રહ્માંડમાં આપણી પાસે અનંત પ્રકારના પદાર્થો હોય, પરંતુ પદાર્થો બનાવનારા તત્વોની સંખ્યા કેવી હોય તો કે મર્યાદિત જ હોય છે. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા તત્વોની સંખ્યા કેટલી છે? 99થી વધુ નથી. હવે ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. મોટાભાગના તત્વો ધાતુ છે અને બાકીના અધાતુ કે અર્ધધાતુઓ છે. જે ધાતુ અને અધાતુ બંને ગુણધર્મ ધરાવતા હોય એને અર્ધધાતુ કહેવામાં આવે છે.